ગુડ મોર્નિંગ લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાધ્યાયના અને ઉદાહરણના બે સરસ દાખલા, પણ બંને માટે જરૂર પડશે એક અગત્યનો શબ્દ, ગતિ ઉર્જા. જોઈએ છે સરસ દાખલા, પણ સાથે સાથે કંઈક શીખવું બી છે. સરસ, તો સ્ટાર્ટ કરવા જઈએ છીએ આજનું સુંદર સેશન કે જેની અંદર કોસ્મિક કિરણો આપેલા છે કે જેની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની હાજરી જોવા મળે. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે એને કે ઈ કહેવાય. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે 10 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે 100 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોન ડન, પ્રોટોન ડન. એક કામ કરીએ, સરસ વાત. હવે તમે જો ઇલેક્ટ્રોવોલ્ટ શબ્દ તમારી માટે કદાચ પહેલી વાર આવ્યો હશે, પણ કેમિસ્ટ્રીમાં આનો યુઝ થયો હશે. ઈ શબ્દ આવે એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. ધોરણ 12 સાયન્સમાં વારંવાર આવશે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻⁻19. તો આની ઉર્જા જૂલમાં કન્વર્ટ કરવી પડશે. તો પહેલું કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોવોલ્ટ ના ચાલે એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19. ચલો બેટા, આ બંનેનો ખાલી રફલી ગુણાકાર કરી દઈએ તો 16. 19 માંથી 3 જાય એટલે 10⁻16 જૂલ. સર ડન છે, પરફેક્ટલી ખબર પડી ગઈ. જ્યારે પ્રોટોનની વાત કરવા જાઓ તો 100. બેટા કિલો એટલે 10⁻³ અગેન ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 10⁻19. ગુણાકાર કરશો આ બંનેનો તો થશે 160. સર ક્લિયર? ગુણાકાર કરી કાઢ્યો, મીંડું ઉડાડ્યું, ગુણ્યા 10⁻16 જૂલ. બે કામ આપણે કરવા પડે. એક પહેલું કામ, બંનેની ગતિ ઉર્જાને શોધવી પડે, જે ઇલેક્ટ્રોવોલ્ટમાંથી આપણે જૂલમાં લઈ ગયા. તૈયાર છે? બંનેમાંથી કોની ઝડપ વધારે હશે? ચલો ઝડપની વાત કરે એટલે મારા મગજમાં ગતિ ઉર્જાનું ઓફિશિયલી સૂત્ર બોલો. ગતિ ઉર્જાનું ઓફિશિયલી સૂત્ર કે બરાબર હાફ mv². કે બરાબર હાફ mv². કે બરાબર હાફ mv². ચલો આ સૂત્ર બે વાર લખાવ ને, ફરી વાર લખી દે. હાફ mv². એક વાર ઇલેક્ટ્રોન માટે, એક વાર પ્રોટોન માટે. એવું લખાણ નથી લખતો, તમને ખબર પડી જવી જોઈએ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પછી લખી કાઢો, પ્રોટોનની ગતિ ઉર્જા પછી લખી કાઢો, અને પછી બંનેનો સુંદર રીતે ભાગાકાર કરી દો. ચલો આ બંનેનો ભાગાકાર કરવા જઈએ તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા પ્રોટોન 1/2 ઉડી ગયા. માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેટા બંનેનો સ્ક્વેર છે. જુઓ, બંનેનો સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર લખી દઈએ. કેમ આવું લખ્યું? આના બેઝ ઉપરથી હવે જતા રહીએ અહીંયા. ઇલેક્ટ્રોન ભાગ્યા પ્રોટોન, બંનેનો સ્ક્વેર સામે લઈ જાઓ કે ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન, અહીંયા કે પ્રોટોન માસ ઓફ ઇલેક્ટ્રોન. ચલો ચોકડી ગુણાકાર કરી નાખ્યો. સાદી ભાષામાં ઇલેક્ટ્રોન પ્રોટોનનો કરતા બનાયા. તો ઇલેક્ટ્રોન ભાગ્યા પ્રોટોન. ચલો વર્ગ કરી દીધો, સામે લઈ ગયા, વર્ગમૂળ કરી નાખ્યું. બોલો, મારી પાસે બંનેની વેલ્યુ તૈયાર થઈ ગઈ. હવે રેડી થઈ જાઓ કિંમતો મૂકવા માટે. ડન છે? સ્ટાર્ટ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી આપી છે? સર તૈયાર છે 16 ગુણ્યા 10⁻19. માસ ઓફ પ્રોટોન બોર્ડ ઉપર લખેલું છે, પણ યાદ રાખી લો, ઇલેક્ટ્રોનનું દળ ફિક્સ જ છે. સોરી, પ્રોટોનનું દળ ફિક્સ જ છે. ફિક્સ જ છે, ફિક્સ જ છે. 1.67 ગુણ્યા 10⁻27 ભાગ્યા પ્રોટોનની ઉર્જા 160. ભાઈ 10⁻16 છે બેટા, 10⁻16. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન બિચારો બહુ જ નાનો છે. એનું દળ 9.11 ગુણ્યા 10⁻31. ચલો મારા જાબાઝ સિપાહીઓ, રેડી? તો આ તો ઉડી જવાનું પહેલા ધડાકે.
16 ઉડશે એટલે 10 આવશે. તમારી જોડે બધું જ અવેલેબલ છે, પણ હું એટલા માટે આવું કહું છું કે થોડુંક કેલ્ક્યુલેશનમાં બેકી સંખ્યા 10 ની ઘાતમાં રાખવી પડે. સર બેકી સંખ્યા થઈ ગઈ, 31 માંથી 27 જાય એટલે 4. અહીંયા કેટલી વેલ્યુ છે? 1.67. આ 10, આ 9.11. જો ફાવે તો જ ડાયરેક્ટ કરો, ના ફાવે તો હજી એક સ્ટેપ વધારો, કોઈ ટેન્શન નથી. અને 1.67 ગુણ્યા 1, 2, 3, 4 છેદમાં 10 ગુણ્યા 9.11. હવે તમને આવડી ગયા. ચલો ફટાફટ વર્ગમૂળ લઈ લો. ખસી જઉં છું. કેલ્ક્યુલેશન તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, ભાગાકાર કરી દો. તમારો જવાબ આવશે 13 પોઈન્ટ સમથિંગ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર આવી ગયો જવાબ. યસ સર. તો હવે હું એવું કહું કે આને જ્યારે બી સોલ્વ કરવું છે, કેટલાક સુંદર મજાની તૈયારી કહી દો. હવે બહારના પેપરો જોશો ને બેટા, MCQ ના, જે ડબલ નીટ કે કઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ, તો આમાં આવું નહીં પૂછ્યું. એ લોકો યાર મારા બેટા જબરા છારાઓ પેપર ટ્વિસ્ટ કરીને આવું પૂછ્યું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપ સરખી, ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધારે, ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોન અને નન. આવું તમને પૂછ્યું હોય તો હું એવું કહું, તમારે જોવાનું ગુણોત્તર. તમે જુઓ, ગુણોત્તર 1 કરતા મોટો છે. 1 કરતા મોટો છે એનો મતલબ કે ઉપરનું પદ મોટું કહેવાય. તો ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધારે છે, તો સાચો આન્સર બી ફોર બોમ્બે. બોલો ડન. દાખલો તો આવડ્યો કે સર એની પરથી MCQ ટ્વિસ્ટ થાય તો પણ આપણને સુંદર રીતે આવડવો જોઈએ. તૈયાર? હું એક્ઝામ ટાઈમે બેઠો છું અને મને નહીં આવડતું તો હું એક સરસ વાક્ય બોલું, સાંભળજો. જેનું દળ ઓછું, જેનું દળ ઓછું એનો વેગ વધારે. તો મને કહો, આ બંનેમાં તમે જોઈ શકો છો, ઇલેક્ટ્રોન બિચારો હલકો ફુલકો, પ્રોટોન કેન્દ્રની અંદર, ઇલેક્ટ્રોન ફરે જ જાય, ફરે જ જાય, ફરે જ જાય. તો રખડે છે કોણ? ઇલેક્ટ્રોન. તો કોની ઝડપ વધારે હોય? ઇલેક્ટ્રોનની. કોના કરતા? પ્રોટોન કરતા. તો જેનું દળ ઓછું એનો વેગ વધારે, જેનું દળ ઓછું એનો વેગ વધારે. બોલો દાખલા નંબર 12 સરસ આવડી જાય બેટા. એક સુંદર સ્ક્રીનશોટ અને દાખલો તમારો તૈયાર. હવે જે ગણાવવા જઈ રહ્યો છું એ ઉદાહરણ નંબર 6. બેટા આ દાખલો એક્ઝામ માટે મોસ્ટ IMP છે. પેપર અઘરું કાઢવું હોય ને લેવલનું, કે હવે પેપર અઘરું કાઢીએ, છોકરાને કેટલું આવડે છે, તો દાખલો પૂછવો જ જોઈએ. અઘરા પેપરોમાં દાખલો છે. તો સમતલ સપાટી પાસે પહેલા વેગ આપ્યો છે, સુંદર રીતે દાખલો ગણવો છે. ઇનિશિયલ વેગ તમને આપ્યો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. દળ આપેલું છે 1 કિલોગ્રામ. ચલો દળ આવી ગયું બેટા 1 કિલોગ્રામ. હું પહેલું જ કામ કરું કે આના ઉપરથી મારી પ્રારંભિક ગતિ ઉર્જા શોધી દઉં, જેને K0 અથવા KI કહેવાય. બોલો ગતિ ઉર્જા હમણાં જ મેં સૂત્ર શીખવાડ્યું, એટલા માટે આ દાખલો અત્યારે કરાવું છું. ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર ½ mv². રિપીટ, K બરાબર ½ mv². ½ m એટલે 1, 2 નો વર્ગ એટલે 2 વાર, 2 2 ઉડી ગયા. તો K0 અથવા K ઇનિશિયલ, બોલો તમારા માઇન્ડમાં ગતિ ઉર્જા મળી ગઈ, જેને આપણે 2 જૂલ કહીએ છીએ. બોલો મારી પાસે પહેલું જ કામ થયું, ગતિ ઉર્જા તૈયાર થઈ જવી જોઈએ. બોલો ડન છે સર? ડન. ગતિ ઉર્જા મારી પાસે તૈયાર છે. હવે દાખલામાં શું કહે છે કે આ પદાર્થ આટલા મીટરથી આટલા મીટર સુધી સ્થાનાંતર કરે છે. x1 0.1 મીટરથી x2 2.01 મીટર.
સર બંનેનું મળી ગયું. હવે આ પટ્ટામાં લાગતું બળ શોધો. આ બળ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આ દાખલો કેમ આઈએમપી થયો? આ સૂત્રના કારણે F ઇઝ ઇક્વલ ટુ -k/x. ભાઈ અત્યાર સુધી સ્પ્રિંગ વાળી થિયરી ભણેલા F ઇઝ ઇક્વલ ટુ -kx હતું. આ પહેલી વાર આપણને કંઈક વિશિષ્ટ સૂત્ર આપ્યું છે અને કીધું છે કે આના પટ્ટા ઉપરથી કાર્યમાં જાઓ. તો બેટા આપણે કાર્યનું સૂત્ર જો યાદ કરવા જઈએ તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બેટા આવી જે લિમિટ આપી છે કે ભાઈ આટલાથી આટલા દરમિયાન, આટલાથી આટલા દરમિયાન, તો એને ચલ બળ કહેવાય. અને ચલ બળ કે એટલે મારે સંકલન કરવું જ પડે. સર ડબલ્યુ એમનું એમ, સંકલન પાછળ dx એમનું એમ. બોલો f ની જગ્યાએ રકમમાં આપેલું છે -k/x. -k/x. ક્યાંથી ક્યાં? ઇનિશિયલ થી ફાઇનલ. સર ડન છે. નાઉ સ્ટાર્ટ. w - k ઇન્ટિગ્રેશન 1/x dx. લિમિટ બોલો બેટા ઇનિશિયલ થી ફાઇનલ. બોલો 1/x તૈયાર. આ સ્ટેપ તૈયાર. હવે આનું સંકલનની અંદર રજૂઆત કરવા જઉં છું. તમારે પહેલી વાર ભણો છો બેટા, 12 સાયન્સમાં સંકલન આવશે તો આટલું પહેલા તમારે તૈયાર કરવું પડશે કે -k. બેટા 1/x નું સંકલન થાય ln x. ln x. ln એટલે નેચરલ લોગ કહેવાય. બહુ હવે ધીરે ધીરે જઈશું કારણ કે આ બધા સ્ટેપ તમારા માટે નવા છે. ln એટલે નેચરલ લોગ. રિપીટ, ln એટલે નેચરલ લોગ. આટલું તૈયાર થઈ ગયું? યસ સર. લિમિટ ક્યાંથી ક્યાં? ઇનિશિયલ થી ફાઇનલ. ભલે થોડા સ્ટેપ વધે, કોઈ ટેન્શન નથી, સમજવું છે. સર w એઝ ઇટ ઇઝ, -k ઇઝ ઇટ ઇઝ, ln નેચરલ લોગ. નેચરલ લોગમાંથી સાદા લોગમાં જવું હોય, અહીંયા લખું છું ln માંથી તમારે લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. બોલો ln માંથી લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. ફરી વાત, ln માંથી લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. તો હવે ln 2.303 log x ઇનિશિયલ થી ફાઇનલ. સર ડન. સ્ટેપ બાય સ્ટેપ. ફરી વાર આનું પહેલી વાર ખબર પડી, ln લખવું પડશે. ln માંથી સાદા લોગમાં જતા રહ્યા. માઇનસ k ની જગ્યાએ કેટલી વેલ્યુ આવી બેટા? 0.5. 2.303 એઝ ઇટ ઇઝ. સર લોગની માટે ભણી ગયેલા છીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. યાદ આવ્યું? સંકલન ઉપર એટલે કે અપર લિમિટ x ની જગ્યાએ માઇનસ લોઅર લિમિટ. પણ તકલીફ એ છે કે તમારે કદાચ 10માં લોગ નહીં આવ્યું અને એના કારણે છોકરાના દાખલો નથી જ આવડતું. પણ ના આવડે એવું નહીં, આવડશે. તો લોગમાં બાદ બાકીનો મતલબ થાય ભાગાકાર. બોલો બેટા, લોગમાં બાદ બાકીનો મતલબ થાય ભાગાકાર. માઇનસ 0.5, 2.303. લોગમાં બાદ બાકીનો મતલબ થાય ભાગાકાર. હા હા, એટલી બધી મહેનત કરાવો સર તમે આ બધા સ્ટેપ લખાવો છો. હા બેટા, પહેલી વાર છે, લખીને કરવું પડશે. ફરી વાર માઇનસ 0.5, 2.303 log x ફાઇનલ. ચલો ફાઇનલ 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 ફાઇનલ. અરે ઇનિશિયલ આર્યું. લિમિટ મૂકવી એટલા માટે જરૂરી છે કે ફાઇનલ એટલે 2.01 ભાગ્યા 0.1. ચલો હવે બંનેનો ભાગાકાર કરી દો. કેમ આ બધું આટલું શાંતિથી જઉં છું? કારણ કે આ બધા સ્ટેપ તમારી માટે બેટા નવા છે. લોગ આનો ભાગાકાર 20.1. આનો ભાગાકાર 20.1. પણ નાનું લોગ ટેબલ તમારી જોડે હશે. એ લોગ ટેબલમાં 20 નું 1 માં તમારે જોવાનું થાય. અત્યારે હાલ તમને બતાવું એટલા માટે મુશ્કેલ છે
કે તમારી પાસે એ છે કે નહીં મને નથી ખબર. એટલે પ્લીઝ જો તમારી પાસે આ વિડીયો જોતા હો તો નેચરલ લોગ ટેબલ લઈને બેસો, એનું 20 નું 1 માં એટલે 30 32 દેખાશે. અહીં એ જુઓ કેટલા આંકડા છે, 20 એટલે 2 આંકડા થયા પછી પોઈન્ટ છે. 2 આંકડા હોય તો 1 પોઈન્ટ લખાય. ફરી બોલું છું, 2 આંકડા હોય તો 1 પોઈન્ટ, 3 આંકડા હોત તો 2 પોઈન્ટ. અહીંયા પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? 2 આંકડા છે તો 1 પોઈન્ટ લખાશે. ચલો હવે ખસી જઉં છું, ફટાફટ તમે આનું કેલ્ક્યુલેશન કરી દો એટલે તમારી પાસે આ આખી વસ્તુ તૈયાર થઈ જાય. દીકરાઓ થોડું સ્પીડમાં કામ કરજો, હું બી મોબાઈલમાં કેલ્ક્યુલેટ કરી કાઢું છું, તમે બી એકવાર કેલ્ક્યુલેટ કરી દો. આ બધાનો ગુણાકાર 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 1.3 1.5 જેવો આવશે. ડન સર, કાર્ય મળી ગયું 1.5. ચલો હવે આ દાખલાનો છેલ્લો પડાવ. બોલો, કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા છીએ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર બોલો, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે. બોલો, કાર્ય ઉર્જા પ્રમેય શું કે? W બરાબર ડેલ્ટા કે. હવે તમારો દાખલો પતવા આવ્યો છે, થોડી હિંમત રાખજો. સર W માઇનસ 1.5, ડેલ્ટા કે એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. સર હા, ઇનિશિયલ તૈયાર છે તમારી જોડે 2, તો કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 માઇનસ 1.5. કે ફાઇનલ ને કરતા બનાવો બેટા, આ માઇનસ 2 છે, આમ આવશે તો પ્લસ 2, તો 2 માઇનસ 1.5 એટલે તમારી પાસે થશે 0.5. બોલો, ગતિ ઉર્જાનું સૂત્ર લાવવું છે ½ mv². કેમ? કારણ કે તમને રકમમાં જુઓ વીએફ ઝડપ પૂછી છે, તો વી ફાઇનલ નો સ્ક્વેર. સ્ટાર્ટ. વી ફાઇનલ નો સ્ક્વેર સામે લઈ જાઓ, 2 ગુણ્યા 0.5, ફરીવાર 2 ગુણ્યા 0.5 ભાગ્યા m. m એટલે દળ, કેટલા કિલોગ્રામ છે? 1. સર બધું ઉડી ગયું, તો વી ફાઇનલ સ્ક્વેર બરાબર 1, માટે સર 1 નું વર્ગમૂળ પણ શું થાય? 1. તમારી જોડે દાખલાનો જવાબ તૈયાર થઈ ગયો, 1 મીટર પ્રતિ સેકન્ડ. છે ને? દાખલાની ક્વોલિટી જુઓ યાર. આ દાખલો એવો છે કે આના સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે આટલું કરીને બતાવ્યું કે દાખલો જ્યારે પૂછાયો છે ત્યારે બધાને કન્ફ્યુઝ કર્યા છે, બધાના દાખલો અઘરો પડે છે. તો પ્લીઝ આનો એક સરસ સ્ક્રીનશોટ અને આપણે એકવાર આને લખીને કરીશું. ડન. જે ટ્રાય કરવા માંગે છે, હા પણ લોગ ટેબલ તમારે હશે તો જ તમે ગણી શકશો. તો જેની પાસે લોગ ટેબલ હોય અને એને એવું છે કે ના હું એકવાર ટ્રાય કરું, તો લિમિટ આપી દઉં છું 0.2 થી 3.5. ટ્રાય કરજો. સેમ દાખલો, લિમિટ ખાલી બદલી કાઢી છે અહીંયા અને અહીંયા, આ 2 જગ્યાની લિમિટ મેં બદલી છે. ઓકે, જોઈ લો બેટા, સુંદર દાખલા છે બંને, પાક્કા કરી લો.